નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। વડોદરા શહેરમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે શહેરની રિક્ષાઓ પાછળ પોસ્ટર લગાવીને જાગૃતિ ફેલાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે। આગામી 7 મેના રોજ લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવા જઈ રહ્યું છે, જેમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજે વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મતદાન જાગૃતિ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં શહેરની રિક્ષાઓ પર વધુમાં વધુ મતદાન થાય તે માટેના પોસ્ટર લગાવવાની કામગીરી કરવામાં આવી। શહેરમાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ 7 મે 2024ના રોજ લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન થવા જઈ રહ્યું છે। વધુમાં વધુ મતદાન થાય એ માટે જિલ્લા ચૂંટણી તંત્ર વડોદરા દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પૂરા મહિનાથી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે। થોડા દિવસો પહેલાં આપણે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। તેની અગાઉ દિવ્યાંગ મતદારો દ્વારા પણ સંદેશા આપવામાં આવેલા હતા। રંગોળી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલું હતું અને સમગ્ર શહેરમાં અને સમગ્ર જિલ્લામાં ઘરે ઘરે ફરી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે લોકોને પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। તે અંતર્ગત આજરોજ વડોદરા શહેરની રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને વધુમાં વધુ મતદાન થાય એ માટે પ્રચાર માટેની કામગીરી કરવામાં આવી રહી છે। અંદાજે આજરોજ 500થી વધુ રિક્ષાઓમાં પોસ્ટર્સ લગાવી અને મતદાન વધુ થાય માટેનો પ્રચાર કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહેલો છે। આજે આ કાર્યક્રમમાં અંદાજે 500થી વધુ રિક્ષાઓ પર પોસ્ટર લગાવી મતદાન વધુ થાય તે માટે પ્રચાર કરાયો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા।